નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. હાલમાં ગુજરાતની સ્થિતિ કુપોષણને લઈ ખૂબ જ કથળતી જઈ રહી છે. આમ તો ગુજરાત સમૃદ્ધ છે, ગુજરાત સુખી છે, આવા દાવાઓ સરકાર કરે છે, પરંતુ કુપોષણના જે આંકડાઓ સામે આવ્યા છે તેનાથી જાણી શકાય કે ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની હાલત ખૂબ ગંભીર છે. ગંભીર એ રીતે કે તેઓમાં કુપોષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકોમાં જન્મથી જે વજન હોવા જોઈએ તે વજન હોતો નથી. સગર્ભા મહિલાઓમાં પણ અનેક સમસ્યાઓ આવે છે. આ સાથે સાથે સરકાર લાખો રૂપિયાના ખર્ચાઓ કરે છે, મધ્યાભોજન યોજનાઓ શરૂ કરી, સાથે શાળાઓમાં સમૃદ્ધ અને જે તમામ ન્યુટ્રિશનયુક્ત ખોરાક મળવાની વાતો થઈ રહી છે, પરંતુ આંકડાઓ હવે કુપોષણના સતત વધી રહ્યા છે. વાત દક્ષિણ આફ્રિકાની આવે કે ત્યાં સૌથી વધુ કુપોષણ છે, પરંતુ અત્યારે દક્ષિણ આફ્રિકાને પણ ગુજરાતે પછાડી દીધું છે. ગુજરાત કુપોષણમાં આગળ નીકળી ગયું છે ને જેના કારણે ચિંતાઓ વધી ગઈ છે. અને કુપોષણ વધવાનું એક કારણ તો જે ખોરાક સાથે સાથે ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી બની ગયું છે ને એ માનવામાં આવી રહ્યું છે કે તમામ યુવાન હોય, બાળકો હોય, મહિલાઓ હોય તો તે ઇન્ટરનેટના ઉપયોગ સાથે સૌથી વધુ જોડાયેલા હોય છે. આજના જીવનમાં ફાસ્ટ ફૂડની ખાણીપીણીઓ વધી ગઈ છે. બહારનું જમવાનું, યોગ્ય સમયે ન જમવું અને યોગ્ય જો આહાર ન લેવાના કારણે પણ આ સમસ્યાઓ જોવા મળી રહી છે. ખાસ જો આંકડાની વાત કરીએ તો 9 થી 59 મહિનાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ 79% જેટલું જોવા મળ્યું, જ્યારે 15 થી લઈ 19 વર્ષીય કિશોરીમાં કુપોષણનું પ્રમાણ 69% જેટલું જોવા મળ્યું છે. આ સાથે પ્રજનન વયમાં 15 થી 49 વયની મહિલાઓમાં કુપોષણ 62.6% છે. આ ચિંતાનો વિષય છે કે 100 માંથી 62 મહિલાઓ જે સગર્ભા છે અથવા તો તે થવાની તૈયારીમાં છે તેમને પણ કુપોષણ અત્યારે ખૂબ જ હાવી થઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી જરૂરી બને છે. એ પણ આ મુદ્દાથી જાણવું છે કે ગુજરાતની મહિલાઓને, બાળકોને કુપોષણથી બહાર કાઢવા હોય તો શું કરવું, એ કુપોષણ જે સરકારના દાવાઓ છે એ ખરા ઉતરે તો શું કરવું, અને આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે સીધો સંવાદમાં. ત્યારે ખાસ ખોરાકની વાત આવતી હોય તો ખોરાક એ સૌથી મહત્વની ભૂમિકા આપણા સ્વાસ્થ્યમાં ભજવે છે. કે આપણે કેવું ખાઈએ છીએ, એ કહેવત છે કે જેવું ભોજન એવો ઓટકાર, કે જેવું તમે જમો છો, જેવો તમે વિચાર કરો છો એ વિચાર તમને ફરીથી મનમાં આવે, તમારા ભોજનમાં એ તમારો ઓટકાર આવે. શું ખાધું છે તેના પરથી તમારું શરીર નક્કી કરે કે સ્વાસ્થ્ય કેવું રાખવું. અત્યારે તો ફાસ્ટ ફૂડનો જમાનો છે. યુવાનો હોય, યુવતી હોય, બાળકો હોય, મહિલાઓ હોય કે કોઈ પણ વ્યક્તિ ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે, પરંતુ એ તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર અસરો ઉપજાવતું આવ્યું છે. અને હાલ કુપોષણનો મુદ્દો ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે એક રિપોર્ટ સામે આવ્યો અને રિપોર્ટમાં ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કે WHOના માપદંડ મુજબ ગંભીર આરોગ્ય જોખમ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ખેડા, મહીસાગર, મહેસાણા સહિતના 11 જિલ્લાઓમાં કુપોષણની સમસ્યા છે તે ગંભીર બની છે. આ સાથે આંગણવાડી અને શાળાઓમાં પણ મધ્યાભોજનનું જે મેનુ છે તે પણ સુધારવાની ભલામણ કરવામાં આવી કે જો બાળકોને આ કુપોષણમાંથી બહાર કાઢવા હશે તો આ જે વિષય છે ખૂબ ચર્ચાનો બની ગયો છે. આ સાથે સાથે ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ ઇન્ટરનેટને કારણે પણ નાગરિકો, યુવાનો અને જે મહિલાઓ છે તે પણ કુપોષણનો ભોગ બનતી હોય તેવા રિપોર્ટો સામે આવ્યા. ખાસ મહિલા બાળ કલ્યાણના જે કરોડો રૂપિયાના ખર્ચ છે તેમ છતાં આ કુપોષણનું પ્રમાણ વધતા પણ એ ચર્ચાનો વિષય બની ગયો કે સરકાર ખર્ચ કરે છે તેમ છતાં ખર્ચ કેમ નથી દેખાતો. અને વાત જો ખાસ કુપોષણ અને સરકારના ખર્ચની આવે તો દર વર્ષે 12,000 કરોડ જેટલો ખર્ચ થઈ રહ્યો છે સમગ્ર દેશમાં, પરંતુ કુપોષણ વધી રહ્યું છે. અને આ મુદ્દા પર ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે જોડાયા છે ડૉક્ટર મનીષ અકબરી, કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે, કે જેઓ ખોરાકને લઈ ખાસ કયા પ્રકારનો હોવો જોઈએ, તમારી ડાયટ પ્લાન શું હોવું જોઈએ, તમે એક જે સંતુલિત આહાર કઈ રીતે લેવું, તમામ સલાહ આપતા હોય છે. ખાસ મનીષભાઈ, હું આપની પાસેથી સલાહ લેવાનો પ્રયાસ કરીશ કે ચિંતાનો વિષય એટલા માટે છે કે કુપોષણ વધતું જઈ રહ્યું છે ને દક્ષિણ આફ્રિકા અને ગુજરાતે પછાડી દીધું. ખાસ ગુજરાતની લાઈફસ્ટાઈલમાં એવો શું બદલાવ આવવાની જરૂર છે અને આ કુપોષણ આવવાનું કારણ શું માનો છો? પહેલું રીઝન જોઈએ તો કુપોષણ આવવાનું એક રીઝન એ હોઈ શકે અર્બનાઇઝેશનના કારણે લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે. લોકો ટ્રેડિશનલ ખોરાકથી વેસ્ટર્નાઇઝ ખોરાક તરફ વળ્યા છે. જ્યારે ઇનિશિયલી આજથી તમે 10-15 વર્ષ પહેલા જોઈ લો તો આટલા બધા કુપોષણના આંકડાઓ
નહીં હતા. છેલ્લા 10-15 વર્ષમાં જ્યારથી પેકેજ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટમાં આવી છે, પહેલા બી હતી, પણ અત્યારે એનો વ્યાપ વધતો જાય છે, જેના કારણે નાનાથી લઈને મોટા કોઈના બી હાથમાં પેકેટ ફૂડ તમને જોવા મળે છે. પેકેટ ફૂડની અંદર કેટલું ન્યુટ્રિશન છે તમને બી ખબર છે અને મને બી ખબર છે. લોકોને અવેરનેસ તો છે, પણ એ એને સિરિયસલી નથી લેતા. જી બિલકુલ. મનીષભાઈ, ખૂબ સરસ આપે વાત કરી કે ખબર છે પરંતુ તેમ છતાં આરોગવું છે. અને ખાસ ગુજરાતમાં અત્યારે સરકાર તો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ને એ દેખાતું નથી. સમૃદ્ધ રાજ્યમાં કુપોષિત જનતા, આ સૂત્ર અત્યારે ખૂબ ફિટ બેઠે છે, કારણ કે સમૃદ્ધ ગુજરાતની વાતો અને વચ્ચે કુપોષણ, આ મુદ્દો પણ ચર્ચાનો છે. ને હું ખાસ આપને સવાલ એ કરીશ કે આંગણવાડીઓમાં મહિલાઓને સગર્ભા જે અવસ્થા દરમિયાન જે ખોરાક આપવામાં આવે છે, આપ કેટલો સફળ માનો છો? સગર્ભાવસ્થા દરમિયાન જે ખોરાક આપવામાં આવે છે એની અંદર સરકાર તરફથી તો કમ્પ્લીટ મીલ પ્લાન આઉટ કરવામાં આવે છે કે એમની રિક્વાયરમેન્ટ છે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ, અને ખાસ કરીને સગર્ભાવસ્થામાં જે આયર્નની રિક્વાયરમેન્ટ છે, ફોલિક એસિડની રિક્વાયરમેન્ટ છે, એમને સરકાર તો ધ્યાનમાં રાખે છે, પણ બીજી વસ્તુ નૈતિક જવાબદારી એઝ અ પાર્ટ ઓફ ક્લાયન્ટ કે પેશન્ટ આપણી એ હોય છે કે આપણે સરકાર જે આપે છે એમને રેગ્યુલર ટાઈમ પર લઈએ. જી બિલકુલ. હવે મનીષભાઈ, સવાલ એ પણ થાય કે આપે વાત કરી કે ખોરાક અને સૌથી વધુ ઇન્ટરનેટ એ અસર કરે. હવે રાઈટ. ખોરાક કેવો હોવો જોઈએ આપના મતે? આપ કારણ કે તમામ એ નિષ્ણાંત વ્યક્તિ છો, એ જાણો છો કે ખોરાક કેવો હોવો જોઈએ. તો બાળકો, મહિલાઓ, યુવતીઓ અને વૃદ્ધ વ્યક્તિ, આ તમામનો ખોરાક કેવો હોવો જોઈએ? જો ડાઈટ એટલે જનરલી લોકોને જ્યારે ડાઈટ શબ્દ ફર્સ્ટ ટાઈમ માઇન્ડમાં આવે ત્યારે લોકોને એવું જોઈએ કે આ વજન ઘટાડવા માટે છે. આ પહેલી માન્યતા હોય છે ડાઈટ વિશેની. પરંતુ ડાઈટ એટલે શરીરની જરૂરિયાત પ્રમાણે શરીરને બધા જ પોષક તત્વો મળી રહે, જેવા કે કાર્બોહાઈડ્રેટ એટલે કે એનર્જી આપવા માટે, પ્રોટીન શરીરના મસલ બનાવવા માટે, ફેટ શરીરની સ્કિનના આઉટર ટોન આપવા માટે, વિવિધ વિટામિન્સ, મિનરલ, ફાઈબર, વોટર અને ઓક્સિજન, આ બધી જ વસ્તુનું પ્રોપર કોમ્બિનેશન થાય એને રાઈટ ડાઈટ કહેવાય. જી બિલકુલ. આપણા ખાસ ઘરમાં તો અત્યારે નોર્મલ દિવસે ખોરાક ખવાતો હોય છે કે સૌથી વધુ અનાજ ખવાય, એ બાજુ લીલા શાકભાજીઓ. પરંતુ અત્યારે લોકો, મહિલાઓમાં ખાસ જે હિમોગ્લોબિન ઓછું થવું, લોહ તત્વની ઉણપ થવી, વિટામિન ઘટવા, આ બાબતો ખૂબ ઉપયોગી બની ગઈ છે. તો આ મુદ્દાને લઈ આપનું શું મંતવ્ય છે? મહિલાઓમાં લોહ તત્વ ઉણપ થવાની એક રીઝન છે કે 4 દિવસ 5 દિવસનો જે માસિક સ્ત્રાવ થતો હોય છે એ દરમિયાન એમના શરીરમાંથી લોહીની સાથે અમુક પર્સન્ટ આયન બી જતું હોય છે. અત્યારની ફિમેલ્સ અને ખાસ કરીને યંગ જનરેશનની અંદર એમના ડાયટની અંદર બોડીને જે જરૂરી હિમોગ્લોબિન બનવા માટે બે વસ્તુ જોઈએ. એક તો આયન જોઈએ અને સેકન્ડ છે પ્રોટીન જોઈએ. આયન અને પ્રોટીન બંને ભેગું થાય ત્યારે હિમોગ્લોબિન બનતું હોય છે. હવે એક વસ્તુ આયન ડેફિશિયન્સી એનિમિયા, સેકન્ડ છે પ્રોટીન ડેફિશિયન્સી એનિમિયા. પ્રોટીન ડેફિશિયન્સી એનિમિયા એટલે કે શરીરને જે રિક્વાયરમેન્ટ ઓફ પ્રોટીન છે એ નથી મળતી, એના કારણે એનિમિયા ડેવલપ થાય છે. એટલે કે પોષક તત્વો ઓછા થવાના કારણે લોહીના ટકા ઘટે છે. અને સેકન્ડ છે આયનના કારણે. આ બે વસ્તુનું કોમ્બિનેશન થવાના કારણે એમને આયનની ઉણપની સાથે હિમોગ્લોબિન ઓછું થવાની સમસ્યા વધતી જાય છે. જી બિલકુલ. ડૉક્ટર, ખાસ વાત અત્યારે ખોરાકની થતી હોય તો આપની પાસે હું સલાહ લેવાનો પ્રયાસ એ કરીશ કે ડાયટ કેવી હોવી જોઈએ, કયો ખોરાક અને પ્લાનિંગ શું હોવું જોઈએ? ડાયટ સંતુલિત એટલે કે બેલેન્સ હોવું જોઈએ. આપણે ગુજરાતી પ્રજા છીએ. ગુજરાતી પ્રજામાં આપણે દાળ ભાત શાક રોટલી, એટલે કે દાળમાંથી આપણને પ્રોટીન મળે, રોટલીમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે, સાથે આપણે સબ્જી શાકભાજી ખાતા હોઈએ છીએ, એના અંદરથી વિટામિન્સ મિનરલ મળતા હોય છે. એની સાથે આપણને દૂધ દહીં છાશ લેવાની ટેવ હોય છે, એની અંદરથી વિવિધ પ્રકારના લેક્ટોબેસિલસ બેક્ટેરિયા મળતા હોય, કેલ્શિયમ મળતા હોય. તો આપણું જે ઓરિજિનલ ટ્રેડિશનલ ડાયટ છે એ કમ્પ્લીટ છે. ઇન્ડિયાના કોઈ બી ખૂણાની અંદર જાઓ, તમે સાઉથમાં જાઓ, નોર્થમાં જાઓ, વેસ્ટમાં જાઓ, બધી જ જગ્યાએ આપણું જે ટ્રેડિશનલ ડાયટ છે કે જે આપણા વડવાઓએ ડિઝાઇન કરેલું છે એ એકદમ કમ્પ્લીટ મીલ છે. તમે જોશો તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામિન્સ, મિનરલ્સનું કોમ્બિનેશન તમને ઈચ એન્ડ એવરી ટ્રેડિશનની અંદર જોવા મળશે. એક એક્ઝામ્પલ આપો, તમે સાઉથમાં જાઓ છો તો એ લોકો ત્યાં રાઈસનો યુઝ વધારે કરે છે, કોકોનટનો યુઝ વધારે કરે છે. સપોઝ ઢોસા લઈ લો, ઢોસા બનાવે છે રાઈસમાંથી આપણને મળે કાર્બોહાઈડ્રેટ જે બોડીને એનર્જી આપે. એની સાથે એ લોકો યુઝ કરે છે દાળમાં હોય છે કઠોળ, એમાંથી આપણને પ્રોટીન મળે. સાથે એ લોકો ખાય છે કોકોનટની ચટણી, એમાંથી આપણને હેલ્ધી ફેટ મળે. એટલે કે કમ્પ્લીટ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટનું બેલેન્સ સાઉથના ડાયટમાં જોવા મળે છે. એ જ રીતે નોર્થની અંદર તમે જશો તો ત્યાં એ લોકો ખાતા હોય છે રાજમા ચાવલ, સાથે દહીં લેતા હોય છે. રાજમામાંથી સારામાં સારું પ્રોટીન મળે, ચાવલમાંથી સારામાં સારું કાર્બોહાઈડ્રેટ મળતું હોય છે, અને દહીંમાંથી લેક્ટોબેસિલસ બેક્ટેરિયા મળતા હોય છે.
ઇન શોર્ટ આપણું જે ટ્રેડિશનલ ડાયટ છે, ગ્રેટ ઇન્ડિયન ડાયટ જેને કહેવાય, કે જે એરિયામાં તમે જે લોકાલિટીમાં રહો છો એને અનુલક્ષીને ડાયટ કરો તો દેટ ઇઝ પરફેક્ટ ફોર એવરીવન. જી બિલકુલ. ખાસ ડૉક્ટર વાત કરીએ કે ખોરાકમાં કોઈ એવી વસ્તુ હોય કે જેનો ખાવાનું ટાળવું જોઈએ અથવા તો એ વધુ નુકસાન કરતી હોય એવી કોઈ વસ્તુ કે જેને આપણા મેનુમાંથી દૂર કરવી હોય એવી કોઈ બાબત ખરી? અત્યારના સમયમાં તો એવી ઘણી બધી બાબતો છે કે જેને આપણે દૂર કરવી જોઈએ. નંબર 1 પર અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, કે જે આપણે પ્રોસેસ કરેલું ફૂડ આવે છે કે જેને આપણે સ્ટોરમાંથી ખરીદીએ છીએ એ. સેકન્ડ, ફાસ્ટ ફૂડ, બધી જ જાતના ફાસ્ટ ફૂડ કે જેમને બનવામાં બહુ ઓછો સમય લાગે છે. આપણું ટ્રેડિશનલ ઇન્ડિયન ડાયટ જોઈએ તો એમના કુકિંગ મેથડ હોય છે, અલગ અલગ પ્રકારની કુકિંગ મેથડ હોય છે જેને બનતા વાર લાગે છે. અત્યારે કન્ઝપ્શન કરવામાં આવતું ફાસ્ટ ફૂડ એ સૌથી ખરાબ ડાયટ કહી શકીએ આપણે. જી બિલકુલ. ખાસ ડૉક્ટર વાત કરતી હોય હા, કે આની સાથે હું એક એડ જી કરીશ. જી અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, ફાસ્ટ ફૂડ અને કમર્શિયલ કોલ્ડ ડ્રિંક્સ છે કે એનર્જી ડ્રિંકના નામે અત્યારે જે અત્યારની યંગ જનરેશન ખાસ લઈ રહી છે એ કમ્પ્લીટલી ડાયટમાંથી બંધ કરવું જોઈએ. સોફ્ટ ડ્રિંક તો ખરા જ કે ઇનિશિયલી લોકો ઇનિશિયલી યંગ જનરેશન વિવિધ પ્રકારના પેપ્સી, થમ્સ, કોકોકોલા એ પ્રકારના ડ્રિંક પીતી, પણ અત્યારની યંગ જનરેશન રેડબુલ કે હેલ આ પ્રકારના પીણાઓને આગળ વધારતી જાય છે, જે ખરેખર એમની લાઈફ માટે, એમની હેલ્થ માટે ખૂબ જ ખરાબ છે. જી બિલકુલ. ત્યારે આપણી સાથે ડૉક્ટર મુંજાલ પંડ્યા પણ જોડાયા છે કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે. મુંજલભાઈ, આપનું પણ ખાસ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્તે રોનકભાઈ, થેન્ક યુ સો મચ આ એક તક આપવા બદલ. જી બિલકુલ. ખાસ ડૉક્ટર વાત થાય અત્યારે કે મહિલાઓ અને બાળકો સતત કુપોષણનો ભોગ બનતી આવી છે અને હવે આંકડો વધી ગયો છે. દક્ષિણ જે આફ્રિકા છે તેને પણ ગુજરાતે પછાડી દીધું. આંકડાઓ ખૂબ ગંભીર છે કે મહિલાઓ, સગર્ભા મહિલાઓ ખાસ કુપોષણનો શિકાર બની રહી, નવજાત બાળકોમાં પણ આ જે સમસ્યા જોવા મળી રહી છે. કારણ શું માનો છો આપ? જ્યારે સમાજની કે મહિલાની કે બાળકની વાત કરીએ ત્યારે શરૂઆત કદાચ આપણી અંદર જ એક સમાજની રહેલી સિસ્ટમથી કદાચ આપણે કરી શકીએ. એવું કદાચ કહીએ કે જ્યારે માતૃત્વ કે ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે માતા છે એના પોષણમાં ક્યાંક કંઈક ખામી રહી છે. આપણે એ જમાનાની વાત કરી રહ્યા છીએ કે જ્યારે દરેક સ્ત્રીના હાથમાં અત્યારે સ્માર્ટફોન છે. દરેક સ્ત્રી કદાચ અત્યારે પોતાના સમય અનુસાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે, પણ ક્યાંક એ પોષણની ઉણપ છે. ક્યાંક એવું માની શકીએ આપણે કે જે સંપૂર્ણ આહાર આપણે જે પૂર્વજો લેતા હતા ત્યાંથી કદાચ આપણે વેગળા થઈ રહ્યા છે, એ પહેલો પાર્ટ છે. બીજો પાર્ટ એવો છે કે આપણા પોતાની પ્રાયોરિટીઝ ઘણી બધી બદલાઈ રહી છે. જ્યારે પોષણની વાત કરવામાં આવે ત્યારે જ્યારે આપણો સંપૂર્ણ આહાર હશે, જ્યારે આપણું વેજીટેરિયન ડાયટ હશે, તો એમાં સપ્લિમેન્ટેશનના ફોર્મમાં આયર્ન અને કેલ્શિયમની સરકારશ્રી દ્વારા ઘણા વર્ષોથી ફ્રી ટેબ્લેટ્સ અવેલેબલ છે. તે છતાં પણ ક્યાં કંઈક એ જાગૃતતા હોવા છતાં પણ એ લેવાઈ નથી રહી. એ પછી જો બાળકની વાત કરીએ તો ગર્ભાવસ્થા દરમિયાન આપણે એવું કહેવા જઈએ કે જે બાળકનો વિકાસ થાય છે ઘણો મહત્ત્વનો છે. જો માતાના પોષણમાં કમી છે તો બાળકમાં ચોક્કસ એ કમી રહેશે. ત્યારબાદ ડિલિવરી પછીના જે પહેલા 1000 દિવસ કહેવાય, ફર્સ્ટ 1000 ડેઝ, એમાં જે બાળકનું ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એ ઘણું સારું થતું હોય છે. એમાં પણ જો પોષણમાં કંઈક ખામી રહી જાય તો પછી એ તકલીફો રહે છે. સો સમાજની એક જવાબદારી છે, જ્યારે બધું જ અવેલેબલ છે, બધું જ છે, તો ક્યાં ખામી રહી છે તો એ સમાજની કદાચ એક નાની જવાબદારી છે કે બાળક અને માતા બંનેના વિકાસમાં ઘણો સારો એવો ફાળો આપી શકે એમ છે અને ક્યાં કંઈક ઉણપ છે એને પૂરી કરી શકે એમ છે. જેમ સાહેબે કીધું કે એક ફાસ્ટફૂડનું જે ચલણ છે એ વધતું જાય છે અને આ બધાની ઉપર બધી જ જાણકારી, ટેકનોલોજી બધું જ હોવા છતાં જો આપણે કદાચ ક્યાંક પાછા પડી રહ્યા છે તો એ મુદ્દાઓને પ્રોપરલી આપણે કદાચ ચર્ચીને સમાજની સામે રાખી શકાય એમ છે અને એ ઉણપને પૂરી કરી શકાય એમ છે. જી બિલકુલ. મુંજલભાઈ, હું ફરીથી આપની પાસે એ જ સવાલ કરીશ કે ખાસ જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં મેટ્રો સિટી કરતાં ગામડાઓમાં વધુ પડતી આ સમસ્યા જોવા મળી છે કે જ્યાં સગર્ભા મહિલાઓમાં ખૂબ જ જે કુપોષણનું પ્રમાણ જોવા મળ્યું, તેના કારણે બાળકનો યોગ્ય વિકાસ ન થવો, બાળક કુપોષિત હોવું, આવી સમસ્યા પણ જોવા મળી. તો ગામડાઓમાં ખાસ કારણ તો આપણે જાણીએ છીએ કે જાગૃતિનો અભાવ અથવા તો વસ્તુ જે સપ્લિમેન્ટ માર્ગદર્શન મળતું નથી તેના કારણે. આ દૂર કરવા સરળ પગલાઓ શું લઈ શકીએ? સૌથી પહેલાં તો એવું કહેવા જોઈએ કે ગામડામાં એક તો ખાવાનો, ખોરાકનું ઉણપ કદાચ નથી, કારણ કે ખેતરોમાંથી જ ઘણું બધું આપણી પાસે આવી રહ્યું છે જેને આપણે રાંધીને સારી રીતે પકાવી શકીએ છીએ. પણ એક વોર્મ ઇન્ફેસ્ટેશન છે, એવા ઘણા બધા કારણો છે, એટલે કરમિયા છે. તો ગામડાઓમાં જ્યારે કંઈક આપણે ધૂળ કે માટીની વાત કરીએ છીએ જેની વચ્ચે એ લોકો રહેતા હોય છે, તો એ કરમિયા કે ડીવોર્મિંગવાળો પાર્ટ છે કદાચ ક્યાંક મિસિંગ છે. જ્યારે આપણા આંતરડામાં એ કરમિયા હશે ત્યારે ખોરાક અને આયનનો ઘણો બધો પોષણ એ લઈ લે છે. બીજો પાર્ટ એવો છે કે આપણે જ્યારે હિમોગ્લોબિન કે જે રક્તની હિમોગ્લોબિન લેવલની વાત કરીએ તો ખાલી આયન એક રિસ્પોન્સિબલ ફેક્ટ નથી.
એમાં B12, વિટામિન ડી, એમાં ફોલિક એસિડ, આ બધા સપ્લિમેન્ટેશન પણ કામના છે, મહત્વના છે, જે ક્યાંક કંઈક ગામડા લેવલ સુધી કદાચ હજુ પહોંચી શકતા નથી. અને આ બધાની સાથે જેમ આપણે વાત કરી કે ખોરાકમાં ઉણપ એ મેઇન ઉણપ છે, અને આપણો વેજીટેરિયન ડાયટ છે જેમાં ગોળ કે એવા બેઝિક ઘણા બધા તત્વોમાંથી આપણને રૂટીનલી યાન મળી શકે એમ છે, જે નથી મળી શકતું. તો આઈ થિંક એક અવેરનેસની સાથે સાથે એવા સપ્લિમેન્ટેશન ફોર્ટિફિકેશન તૈયાર કરી શકાય એમ છે, જેમાં પ્રોપરલી એમને બધા જ પ્રકારના પોષક તત્વો આપણે આપી શકીએ. અને એ પ્રમાણે જે જાગૃતતા છે, હવે એવું જોવા જઈએ તો આપણે રસીકરણ છે, રસીકરણ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે જ્યારે બી ગામડાઓમાં આપણે રસીકરણને સારી રીતે લઈ ગયા છે તો આપણને એનો સારો પ્રતિસાદ મળ્યો છે. સો આઈ થિંક ધીમે ધીમે અવેરનેસ આવતી જશે, અને આપણા તરફથી જેમ ઘણા બધા લોકો સામાજિક સ્તરે ઘણું બધું કાર્ય કરી રહ્યા છે, એ રીતે જો આપણે ગામડાના દરેકે દરેક લેવલ સુધી પહોંચી શકીશું, એમના જે મુખ્યો છે એને આપણે સમજાવી શકીશું, અને એમની ભાષામાં સારા જે સ્લોગન આપણે ઇંગ્લિશમાં બનાવી શકીએ છીએ એમની ભાષામાં બનાવી શકીશું, તો આઈ થિંક એ ઉણપને આપણે પૂરી કરી શકીશું. મનીષભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ જે રીતે મહિલાઓની વાત થતી હોય અને જે સગર્ભા મહિલાઓ, એ ગર્ભાવસ્થા દરમિયાન ડાયટમાં શું એ પ્લાનિંગ હોવું જોઈએ, શું આયોજન હોવું જોઈએ, જેના કારણે બાળક તો હેલ્ધી આવે પરંતુ સાથે સાથે મહિલાનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે? એવું કહેવાય કે મહિલા પ્રેગ્નન્ટ હોય, સી ઇઝ ફીડિંગ ટુ બોડી. એ એક નહીં, બે વ્યક્તિને ફીડ કરે છે. એટલે નેચરલી એમની જે રિક્વાયરમેન્ટ છે એનર્જીની, એટલે કે કેલરીની, એ વધી જતી હોય છે. પ્રોટીનની રિક્વાયરમેન્ટ વધી જતી હોય છે, આયર્નની રિક્વાયરમેન્ટ વધી જતી હોય છે, કેલ્શિયમની રિક્વાયરમેન્ટ વધી જતી હોય છે. એટલે આપણા સમાજની અંદર, આપણા ગુજરાતમાં ખાસ કરીને, કે કોઈ બી વ્યક્તિ, કોઈ મહિલા જ્યારે પ્રેગ્નન્ટ થાય ત્યારે એને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે કે તું આ ખાઈ લે, તું આ ખાઈ લે, તું રોજે દૂધ પીજે, કેળા ખાજે, કેલ્શિયમ વધશે. ડૉક્ટર્સને રેગ્યુલર ચેકઅપ કરાવતા હોય છે, કેલ્શિયમની ગોળીઓ આપતા હોય છે, આયર્નની ગોળીઓ આપતા છે, તું ટાઈમ પર લેજે. જેનાથી બાળકનો વિકાસ તો સારો આવે, પણ સાથે સાથે જે મહિલા પ્રેગ્નન્ટ છે એમનું હેલ્થ સારું રહે, નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધારે રહે, અને બાળકના જન્મ પછી બાળકને કોઈ કોમ્પ્લિકેશન ના આવે. જી બિલકુલ. મુંજલભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપ એ તમામ જે જાણકારી ધરાવતા હશો કે બાળકો અત્યારે સૌથી વધુ કુપોષણનો ભોગ બની રહ્યા છે ને, કિશોરીઓ. એમાં જો હું આંકડાની આપણે વાત કરું તો ખાસ જે 6 થી લઈને 59 મહિનાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ અત્યારે 79% પણ વધુ છે, એટલે 80 ગણો આજુબાજુ એટલું પ્રમાણ છે. જે કિશોરીઓ છે તેમાં પણ 70% જેટલું પ્રમાણ છે. આ વધવાનું કારણ આપ શું માનો છો? અને સાથે સાથે જો તેને દૂર કરવું હોય તો શું પગલાં લેવા જોઈએ? ખાસ કારણ કે યુવાનો, એ કિશોરીઓ એ આગામી સમયનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે. એને એટલે કદાચ તમે 6 થી 59 મહિના કીધા ને ઇનિશિયલી શરૂઆતમાં. સો બે ભાગ છે. એક સ્તનપાનની જે વાત છે, ઘણી બધી વાર હજુ પણ સ્તનપાનમાં ક્યાંક કંઈક કોઈક લેવલના મિથ્સ છે જે આપણે બીટ કરવા પડશે, જેને આપણે રિમૂવ કરવા પડશે. એટલે સ્તનપાન જોવા જઈએ તો પહેલાં 4 થી 6 મહિના છે એક્સક્લુઝિવલી આપવું પડે. એની જગ્યાએ અત્યારે ઘણી બધી વાર એવું જોવા મળે છે કે ઘણા બધા સ્ત્રીઓને ક્યાંક એવી મિથ છે કે સ્તનપાન આપવાથી એમના ફિગરમાં કે એમના દેખાવમાં કોઈક પ્રકારનો પ્રોબ્લેમ આવી શકશે. સો એવા કેસમાં આઈ થિંક એ મિથ આપણે દૂર કરીને સમજાવવું પડશે કે આ જ એનું સૌથી સારું અને ઉત્તમ આહાર છે બાળકનો. બીજો પાર્ટ જે છે એ વિટામિન એ થી લઈને એમાં પણ એક વોર્મ ઇન્ફેસ્ટેશન વાળો પાર્ટ આવે છે કે કંઈક બહારનું મોઢામાં નાખી દીધું, કારણ કે એ જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનો જે પાર્ટ છે બાળકનો, જ્યારે ભાખોડે ભરવાનું શરૂ કરશે ત્યારે જે નીચે જમીન પરની વસ્તુઓ છે એ હાથમાં લાગશે ને મોઢામાં જશે, અગેન એક વોર્મ ઇન્ફેસ્ટેશન થશે ને એના પોષણમાં એ હાનિકારક પુરવાર થશે. સો એક પહેલો પાર્ટ નવજાત શિશુનો છે, જેમાં બાળક અને પરિવારે, જેમ સાહેબે કીધું એમ, કે પ્રેગ્નન્સી એક ખાલી માતાની પ્રેગ્નન્સી નથી, એ આખા પરિવારની પ્રેગ્નન્સી છે. તો પ્રેગ્નન્સી પછીનો ફેઝ પણ છે, એ આખા પરિવાર પોતાની રીતે જ્યારે કદાચ એક સારી રીતે લેવાનો પ્રયત્ન કરશે તો બાળકમાં એ કુપોષણ કે એને પોષણને નેગેટ કરતા જે ફેક્ટર્સ છે એને આપણે રિમૂવ કરી શકીશું. જ્યારે કિશોરીઓની વાત આવે ત્યારે હું ચોક્કસ કહીશ કે મેનાર્કી કહીએ આપણે, એ હવે વહેલા થવા લાગી છે. 8 થી 10 વર્ષ કે 12 વર્ષમાં હવે મેનાર્કી એટલે પહેલો જે માસિકનો સ્ત્રાવ છે એ શરૂ થવા લાગ્યો છે. એ માસિકનો સ્ત્રાવ છે એના વિશેની સમજણ છે, એના વિશેનું ડિસ્કશન છે, હજુ પણ ઘણા બધા ભણેલા ગણેલા પરિવારોમાં મિસિંગ છે. એને જ્યારે આપણે ઓપનલી ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે એ પણ બાળકી પણ કે કિશોરી પણ કહેવાનું શરૂ કરશે કે આ વખતે રક્તસ્રાવ થોડો વધારે થયો છે. સો એ એક મેજર રીઝન છે. અગેન એ પાર્ટ એવો છે જેમાં ટીનેજ કે એક ટ્રાન્ઝિશન ઝોન છે, એડોલસન્ટનો ટાઈમ છે, જેમાં અમે એને એબનોર્મલ યુટ્રાઇન બ્લીડિંગ કહીએ કે એબનોર્મલ બ્લીડિંગ કહીએ. માસિક સ્ત્રાવમાં ઘણા બધા ફેરફાર આવે છે. એટ ધ સેમ ટાઈમ
એ સાયકોલોજીકલી પણ એ સમાજ સાથે સ્ટેપ અપ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ફરી એ પોષણ અને કુપોષણની વાત આવે છે કે જંક ફૂડ તરફ એનું ઇન્ક્લિનેશન વધે છે, કારણ કે એના જે બીજા કલીગ્સ છે કે જે લોકો છે પિયર પ્રેશરમાં એ ખાઈ રહ્યા છે. તો જ્યારે માતા કે પરિવાર કે કોઈ પણ એને કહેવાનો પ્રયત્ન કરશે કે ના તારે ગોળ આટલો ખાવો જોઈએ, તારે દહીં આટલું લેવું જોઈએ, તારે શાકમાં આટલી વસ્તુ લેવી જોઈએ, તો એ ક્યાંક રિબેલિયસ જે નેચર છે એ પણ આપણને ક્યાંક નડી રહ્યો છે. પણ આઈ થિંક ધીમે ધીમે એ બાળક સાથે પણ જો મિત્રતા કેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો હું સમજી શકું છું કે એ પોષણ માટે બી જે થોડી ઘણી એની એવર્ઝન આવી રહ્યું છે એને આપણે રિમૂવ કરી શકીએ. જી બિલકુલ. સાથે ખાસ આપણે જે વાત કરી કે બાળકોને કિશોરીઓનું, હવે સગર્ભા મહિલાઓની પણ વાત આવે. જે રીતે અગાઉ વાત થઈ કે મહિલા જ્યારે સગર્ભા હોય છે ત્યારે એક નહીં પરંતુ બે શરીરનું એ ભરણ પોષણ કરતી હોય છે. અને મનીષભાઈ જે રીતે વાત કરી ત્યારે હવે મુંજલભાઈ હું આપને એ પણ પૂછીશ કે આ જે કુપોષણની સમસ્યા હશે તેને દૂર કરવા અથવા તો ન આવે તે માટેના હવે પગલાં આપણે શું લેવા જોઈએ, કારણ કે અત્યારે ગુજરાતનો નંબર ખૂબ આગળ નીકળી ગયો છે ને એ ચિંતાનો વિષય છે. પ્રેગ્નન્સી વિશે વાત કરીએ તો દરેક વસ્તુમાં આપણે એક પ્લાનિંગની વાત કરતા હોઈએ. આપણે લગ્ન કરવા હોય છે તો હવે પ્રી વેડિંગ ફોટોશૂટનું એક પ્લાનિંગ થતું હોય છે, વેડિંગનું એક પ્લાનિંગ થતું હોય છે. પણ પ્રેગ્નન્સીની વાત આવે ત્યારે ઘણી બધી વાર એવું થાય કે લગ્ન થયા એટલે બાળક આવી જવું જોઈએ. તો હજુ પણ ઘણી બધી વાર એક ખેંચમતાણીમાં એવું થાય છે કે પ્રેગ્નન્સી પ્લાન્ડ નથી રહેતી. સો આઈ થિંક હું એવું કહીશ કે પ્રેગ્નન્સી એક પ્લાનિંગ સાથે થવી જોઈએ. એના પહેલાંના જે 3 મહિના છે એમાં અમે ફોલિક એસિડનું એક એડવાઇસ આપતા હોઈએ છીએ. ફોલિક એસિડ એક અગત્યનો કમ્પોનન્ટ છે. જો એ આપણે પૂરતા પ્રમાણમાં શરીરમાં નહીં હોય તો બાળકને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ જે ચેતાતંતુની ખામી છે એના થવાના ચાન્સીસ વધારે રહે. સો એ માત્ર ફોલિક એસિડની વાત નથી. પ્રેગ્નન્સી રાખવાના 3 મહિના પહેલાં ફૂલ બોડી ચેકઅપ જેવી એક વસ્તુ થઈ શકે જેમાં પ્રોપરલી બધા ઇન્વેસ્ટિગેશન હશે, ફોલિક એસિડનું સપ્લિમેન્ટેશન ચાલુ થશે, આયર્ન પૂરતા પ્રમાણમાં મળશે. તો પ્રેગ્નન્સી પહેલાંથી જ્યારે શરીર તૈયાર હશે એ નવા જીવને સ્વીકારવા માટે ખાલી ફિઝિકલી નહીં, સાયકોલોજીકલી પણ તો એ બહુ જ સારી રીતે આપણે આગળ મેનેજ કરી શકીશું. એ 9 મહિના એટલા સરસ રીતે પહેલેથી પ્લાન કરેલા 9 મહિના જેવા લાગશે જેમાં પોષણ કે કુપોષણનો પ્રશ્ન નહીં ઊભો થાય. અને આખો પરિવાર કદાચ એ જે ન્યૂઝ છે, એ આખી પ્રેગ્નન્સી છે એને એટલી સારી રીતે વધાવી અને સાચવી શકશે કે જેથી કરીને આઈ થિંક બાળક અને માતા ખૂબ જ સરસ રીતે સચવાશે. સો પ્લાનિંગ કરવું એ બહુ જ અગત્યની વસ્તુ છે અને એકવાર પ્લાનિંગ થશે તો આઈ થિંક બધું જ સચવાઈ જશે. ખાસ મુંજલભાઈ વાત કરી કે નવજાત બાળકો, ગામડાઓની પણ વાત છે કે જન્મ પછી જન્મ સમયે બરાબર વજન હોય, બરાબર સ્વાસ્થ્ય હોય, પરંતુ જેમ જેમ તેનું ઉંમર વધે અથવા તો થોડાક મહિનાઓ થાય એટલે બાળક સતત એ કુંબળાવા માંડે, તેનું શરીર ઘટવા માંડે, સાથે સાથે એ માનસિક રીતે અને જે વિકાસ થવો જોઈએ થતો નથી. આ તમામ જે સમસ્યાનું કારણ આપ શું માનો છો ને નિરાકરણ શું હોઈ શકે? ફરી જ્યારે બાળક જન્મે છે ત્યારે કદાચ એવું કહી શકાય કે જે રસીકરણ સુધી આપણે એમને પહોંચાડી શક્યા છે અને એના કારણે રસીકરણના કારણે આપણે ઘણા બધા રોગોને નાબૂદ અને કદાચ સાવ હવે ભૂતકાળમાં મૂકી ચૂક્યા છે. સેમ વસ્તુ એ જ થાય છે કે પહેલાં 7 દિવસનો સમય એવો છે કે જેમાં સ્તનપાન કર્યા પછી પણ થોડોક વજનમાં ઘટાડો થાય છે, જે જ્યારે ફેમિલીને જાણકારી હોય તો એને સારી રીતે સ્વીકારે છે અને પછી પાછા 10-15 દિવસમાં પાછું જે પ્રેગ્નન્સી પછી ડિલિવરીવાળો જે વજનનો પાર્ટ છે એ પાછો આવી જાય છે. હવે આપણા કેસમાં એવું થાય છે એટ ટાઈમ્સ કે જેમ વાત થઈ એમ કે સ્તનપાન તો પૂરતા પ્રમાણમાં કદાચ મળતું હશે પણ એની સાથે ઘણા બધા એલિમેન્ટ્સ એવા છે, કયા પાત્રમાં તમે એ દૂધ કે બીજું કોઈ પણ જે ટોપ ફીડ કહીએ કે અગત્યનો બહારનો આહાર આપવાનો પ્રયત્ન કરો છો, એ ચમચી બરાબર ધોયેલી છે કે નહીં, એ વાડકીને બરાબર ગરમ પાણીથી ધોયેલી છે કે નહીં, એની સાથે સાથે બાળકને જ્યારે ભૂખ લાગે છે ત્યારે ખાવાનું આપો છો કે તમે આપે રાખો છો જેથી કરીને બાળક કદાચ ઉલટીમાં એ ખોરાક બહાર કાઢી રહ્યું છે અને જેથી કરીને તમે ખાવાના જે બાળકના શરીરની જે નીડ છે, બાળકના શરીરની જે જરૂરિયાત છે એના વધતા કે ઓછા પ્રમાણમાં ખોરાક આપો છો. એ પીડિયાટ્રિશિયન જોડે તમે પ્રોપરલી ડિસ્કસ કરીને કદાચ નક્કી કરી શકો તો આ જે ચુનૌતી છે એની સામે આપણે સારી રીતે લડી શકાય. જી બિલકુલ. સાથે એક સવાલ એ પણ થાય કે ઘણી વખત બાળકનો જન્મ થાય તો વિચાર એવો આવે કે તેને બહારનું વસ્તુ ખવડાવવાની શરૂઆત ક્યારથી કરવી. ઘણા વખત એ દૂધ હોય અથવા તો કોઈ એવું જે પદાર્થ હોય કે ખવડાવવાની શરૂઆત થતી હોય ફ્રૂટથી. તો આપ શું માનો છો કેટલી મહિનાની ઉંમર હોવી જોઈએ બાળકની કે જ્યારથી તેને સ્તનપાન સિવાય બહારની વસ્તુ આપણે આપી શકીએ? 4 થી 6 મહિના એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનો કહેવાય છે, જેમાં એવું કહેવાય કે ત્યાં સુધી બાળકના જે આહાર તરીકે માતાના દૂધ સિવાય બીજું કંઈ ના જવું જોઈએ. એ પછીનો ટાઈમ છે જેમાં આપણે પ્રોટીનયુક્ત જેમ છે કે પાણી આપણે આપીએ છીએ, દાળનું પાણી, ચણાના જે પ્રોટીનયુક્ત જે પાણીનું સ્તર છે જેમાં ખાલી માત્ર પ્રવાહી આવે છે, પણ એ જ્યારે પલાળેલી દાળ છે, ચણા છે, એનું જે પાણી છે એ પ્રોટીનયુક્ત હોઈ શકે છે. તો જ્યારે બાળકને આપણે ટોપ ફીડની શરૂઆત કરીએ ત્યારે એ શરૂઆતનું પાણીથી શરૂઆત કરી શકાય. ધીમે ધીમે આપણે પછી એને એવા કોઈ ખોરાક કે જે ચાવવામાં
જરૂરી ના હોય, જેમ છે કે પ્રવાહી કે સેમી સોલિડ ખોરાક કહીએ, અગેન એમાં પીડિયાટ્રિશિયનનો રોલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે રસીકરણ માટે જઈએ છીએ, તમે બાળકોના ડૉક્ટરને પૂછી શકો છો કે હવે મારા બાળકને શું આપી શકાય છે. બાળકનું શરીર જ્યારે એ ગ્રાહ્ય અવસ્થામાં લઈ શકે છે ત્યારે આપણે એને એ ખોરાક વધુને વધુ આપી શકીએ. જો બાળક એને ઉલટી કે ઝાડાના ફોર્મમાં બહાર કાઢી રહ્યું છે, દેટ મીન્સ કે એનો હજુ પણ આંતરડા એટલા પાકા કે પરિપક્વ નથી કે એ ખોરાકને પચાવી શકે. ઘી છે, આપણા પૂર્વજો કે આપણા ફેમિલીના પરિવારના ઘણા બધા સભ્યોને એ વિશે આઈડિયા છે, જ્ઞાન છે કે કયો ખોરાક કયા સ્ટેજ પર બાળક લઈ શકે એમ છે. સો એને ટોપ ફીડ કહીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ સ્તનપાન તો ચાલુ જ હોય છે. તો એવું કહી શકાય કે બાળકને બહારના ખોરાક જોડે એકસ્ટમ થવા માટે એક ઓવરલેપિંગ ટાઈમ ઝોન મળે છે, ટ્રાન્ઝિશન મળે છે. અને આઈ થિંક વી કેન ટેક કેર ઓફ ઇટ વેરી વેલ જો એને પ્રોપરલી આપણે એના શરીરને શું ગ્રાહ્ય છે કે શું ગ્રાહ્ય નથી એ જાણી શકીએ. જી બિલકુલ. અંતમાં મનીષભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ તો બાળકો અને મહિલાઓની તો વાત ખૂબ સરસ રીતે થઈ. હવે યુવાનો અને તમામ જે વ્યક્તિઓ છે તેમનું અત્યારે ડાયટ પ્લાન તો આપણે વાત કરી કે આ પ્રકારનું હોવું જોઈએ, અને વસ્તુઓ જે કાઢવાની છે તેની પણ વાત કરી કે આ વસ્તુ ન હોવી જોઈએ. હવે કુપોષણ આવવાનું પ્રમાણ વધતું રહ્યું છે, તો આ વચ્ચે તેને ઘટાડવાનો કોઈ આપની પાસે ઉપાય હોય કે જે ખોરાકથી દૂર કરી શકાતો હોય, એવો કોઈ ખોરાક? ડાયટની વાત કરીએ, ખોરાકની વાત કરીએ, તો આપણા ગુજરાતી સમાજમાં કે પહેલું સુખ તે જાતે નર્યા. મારે મારું આરોગ્ય સારું રાખવું છે તો મારી સંભાળ મારે જાતે જ લેવી પડશે. મને મારી એજ પ્રમાણે કે મારી કન્ડિશન પ્રમાણે કે મારા સ્વાદ પ્રમાણે મને ખબર છે કે મારે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. પણ મોટાભાગના કેસોમાં અત્યારે કિશોરાવસ્થામાં એવું થાય છે કે પ્રકૃતિ વિરોધનો ખોરાક લે છે. સપોઝ ગુજરાતી છીએ આપણે, તો આપણું ગુજરાતી ફૂડ છે એ આપણને બેસ્ટ, આપણા આંતરડાને બેસ્ટ રીતે શૂટ થાય છે. ગુજરાતી થાળી આપણને બેસ્ટ રીતે શૂટ થાય છે. પણ અઠવાડિયામાં 3 દિવસ પંજાબી ખોરાક જતો હોય, અથવા અઠવાડિયામાં 3 દિવસ સાઉથ ઇન્ડિયન ખોરાક જતો હોય છે. તો જે સમવટ એબ્ઝોર્પ્શન છે, આંતરડાની અંદર જે એબ્ઝોર્પ્શન છે પોષક તત્વોનું, એ ઓછું થતું હોય છે. હવે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે નોર્થમાં જાઓ છો, રાજમા ચાવલ ખાય છે. રાજમા ચાવલનો ડાયજેશનનો રેશિયો છે નોર્થની અંદર એ સારો છે કમ્પેર ટુ અસ ગુજરાતી પીપલ. તો આપણું જે ટ્રેડિશનલ ફૂડ છે, આપણું જે ટ્રેડિશનલ ખોરાક છે, એને સ્ટીક રહીએ, ડે ટુ ડે ફિઝિકલ એક્ટિવિટી કરીએ, ટાઈમ પર સૂઈએ, તો બોડી પ્રોપરલી એને મેટાબોલાઇઝ કરશે, અને મેટાબોલાઇઝ કર્યા પછી બોડી એને એબ્ઝોર્બ કરશે. ખાલી ખાવું ઇમ્પોર્ટન્ટ નથી, બોડીને જે ખોરાક આપણે આપીએ છીએ એ ખાધા પછી કેટલો પાચન થાય છે, અને પાચન થયા પછી બોડી કેટલું એબ્ઝોર્બ કરે છે એ પણ સાથે સાથે મહત્વનું છે. જી બિલકુલ. એટલે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ આ હતા નિષ્ણાતોના મત. કદાચ આ કુપોષણમાં સરકાર નિષ્ફળ નીવડે, પરંતુ એક પરિવાર, એક સમાજની જવાબદારી તરીકે જો આ તમામ મતોનું પાલન કરવામાં આવે, આ પ્રકારની ડાયટ હોય, અને સગર્ભા મહિલાઓ ખાસ જ્યારે પણ એ અવસ્થામાં હોય ત્યારે તેની ડાયટ પ્લાન કરવામાં આવે, તો આ સમસ્યાને આપણે ઘટાડી શકીએ છીએ. ત્યારે આ મુદ્દા પર ખૂબ મહત્વનું એ છે કે સમાજ પણ જાગૃત થાય, સમાજ પણ આ મુદ્દે જાગે ને તમામ જે મહિલાઓ, બાળકોની કાળજી લેવા માટે આ ખાસ બાબતોનું ધ્યાન રાખે. આ સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.